નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. પોલીસની કામગીરી હંમેશા બેધારી તલવાર જેવી રહી છે. ક્યાં તમે પોલીસના વખાણ કરો છો, ક્યાં ટીકા કરો છો. અને ફક્ત ગુજરાત કે ભારત નહીં, દુનિયાભરની પોલીસને સામે હંમેશા સામાન્ય નાગરિકને કંઈ ને કંઈક વાંધા હોય છે. આ વાંધા કયા છે અને કેવા પ્રકારના છે એ શોધવા માટે ગુજરાતના ગૃહ મંત્રાલયે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નાનકડો સર્વે કરાવવાનો નક્કી કર્યો. લગભગ 10,000 માણસોને આવરી લે એ રીતે દરેક જિલ્લાઓમાં, દરેક મોટા શહેરોમાં ગૃહ મંત્રાલય દ્વારા ફોન કરીને લોકોને પૂછવામાં આવે છે કે તમને પોલીસ સાથેનો અનુભવ કેવો છે, તમે પોલીસ સ્ટેશનમાં જાઓ છો તો તમારી સાથે કેવી વર્તણૂક થાય છે, તમારી ફરિયાદ સમયસર લેવામાં આવે છે કે નહીં, તમે ધારો કે ઉપરી પોલીસ અધિકારીઓને મળવા જાઓ છો તો તેઓ તમને મળે છે કે નહીં. આવા બધા એક સર્વે કરાવીને પછી જે ડિપાર્ટમેન્ટમાં કદાચ એના સુધારા વધારા કઈ રીતે કરવા એ નક્કી કરવાનું કામ હર્ષ સંઘવી અને એમના સાથીદારો અધિકારીઓ કરશે એવું કહેવાય છે. આ કામગીરી સહેલી નથી. કામગીરી ધારો કે સહેલી પણ હોય તો મળેલા ઉત્તરો સાચા છે માનવાની જરૂર નથી, કારણ કે મોટાભાગના લોકો પોલીસના ડરને કારણે સાચું બોલતા ખચકાવાના છે. આ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું. મારી સાથે છે મારા સાથી પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. કિરીટભાઈ, આજે એક ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટ તરફથી એક આ નાનકડો સર્વે કરવામાં આવી રહ્યો છે. એ ભૂતકાળમાં થયો નથી, પહેલી વખત થઈ રહ્યો છે. એના માટે આપણે ધન્યવાદ પણ આપીએ, પરંતુ એક આપણી જે શંકા છે, આ ખરેખર સર્વે કેટલો ફાયદારૂપ થશે, આનાથી કે પોલીસની કામગીરીમાં સુધારો થશે કે નહીં? વિક્રમભાઈ, ગુજરાતની સ્થાપનાને 65 વર્ષ છે અને 65 વર્ષમાં પોલીસને ચડ્ડી ઉપરથી પેન્ટ ઉપર આવતા લગભગ મને યાદ છે ત્યાં સુધી 40 વર્ષ લાગ્યા, 35 થી 40 વર્ષ લાગ્યા. ગુજરાત પોલીસની કામગીરી હંમેશા વખણાતી રહી છે. એના ડિટેક્શનના કામ હોય, આખા દેશમાં થતા બોમ્બકાંડનો જે સૌથી પહેલો સુરાગ મળ્યો હતો તો એ ગુજરાત પોલીસે એમાં બહુ મહત્વની કામગીરી કરી હતી. અને ગુજરાત પોલીસની કામગીરી પ્રજાલક્ષી છે એવું એસ્ટાબ્લિશ કરવાની કઈ જરૂર નથી, પરંતુ અમુક અધિકારીઓ અને અમુક તત્વોને કારણે પોલીસ હંમેશા ખરડાતી રહે છે અને એના કારણે હંમેશા પોલીસ વિવાદમાં રહે છે. ગુજરાત પોલીસની આપણે વાત કરીએ તો સતત બંદોબસ્ત અને તણાવ વચ્ચે રહેતી પોલીસ છે. ગુજરાતની પોલીસ છે સતત બંદોબસ્ત વચ્ચે હોય છે. હું આપને વાત કરું કે અમદાવાદની અંદર દાખલા તરીકે સેટેલાઇટનું પોલીસ સ્ટેશન છે, નવરંગપુરા પોલીસ સ્ટેશન છે, અથવા તો અહીંયા આપણે સુરતની અંદર ગણીએ તો ઉમરા પોલીસ સ્ટેશન છે. તો આ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓને મોટા ભાગે 365 દિવસમાં 500 બંદોબસ્ત આવતા હોય છે. ત્યાંથી કોઈ વીઆઈપી રોકાવાના હોય, સર્કિટ હાઉસને કારણે ત્યાં સતત વીવીઆઈપી લોકોનું આવગમન થયા કરતું હોય તો એ લોકો સતત બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે. એ ઉપરાંત એમને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોવાની છે. ચોરી, ધાડ, લૂંટ, આ બધી સામાન્ય ઘટનાઓ જે રોજે રોજની બનતી હોય છે રૂટિનમાં. એના સિવાય પોલીસની ઉપર સતત કામગીરીનું દબાણ હોય છે, ભારણ હોય છે. આપણે જોયું કે ભૂતકાળની અંદર પણ કામગીરીના ભારણના કારણે પોલીસ કર્મચારીઓએ આત્મહત્યા કરી હોય એવી ઘટનાઓ પણ બની છે. આ બધાની વચ્ચે તમે પ્રજાનો ફીડબેક લેવા માંગો છો કે પ્રજા પોલીસ વિશે શું માને છે. તો અંગ્રેજો જે સૌથી ખરાબમાં ખરાબ એની કોઈ વસ્તુ છોડીને ગયા હોય ને હિન્દુસ્તાનમાં, તો એ એની પોલીસની પોલિસી છે. તમે જો, તમે ને હું અહીંયા આ રીતે વાત કરીએ છીએ, પોલીસને એટલા બધા અમાપ અધિકારો આપવામાં આવ્યા છે કે આપણને બંનેને ઉચકીને ગમે ત્યારે પોલીસ સ્ટેશન લઈ જઈ શકે, આપણી ઉપર 151 દાખલ કરી શકે. તમે ષડયંત્ર કરતા હતા દેશ વિરુદ્ધનું, અથવા તો XYZ તમે કંઈ પણ એવી પ્રવૃત્તિ કરતા હતા કે જે રાજ્ય અથવા તો જાહેર જીવનને નુકસાનકારક છે એવું સાબિત થઈ શકે, એમ કરીને આપણને 24 કલાક બેસાડી શકે છે. પોલીસની આ સત્તા છે. અંગ્રેજોએ જે પોલીસને અમાપ સત્તાઓ આપી હતી એ અમાપ સત્તાઓ આજે પણ છે. હા, ખાખી એક જ જગ્યાએ ગભરાય છે, એ કોર્ટથી ગભરાય છે. કોર્ટની સામે એ લોકો દલીલ નથી કરતા, પરંતુ ઘણા કિસ્સાઓમાં સામાન્ય માણસોને જે પરેશાનીનો સામનો કરવાનો વખત આવે છે, વ્યાજખોરોના ત્રાસથી માંડી અને તમે જુઓ તો ચીલ ઝડપની ઘટનાઓ બને છે. મોબાઈલ સ્નેચિંગની તો ઘટનાઓ હવે લોકો છાપતા બંધ થઈ ગયા છે. આપણાવાળા કોઈ ચેન સ્નેચિંગ કે મોબાઈલ સ્નેચિંગની વાત છાપતા બંધ થઈ ગયા છે પત્રકારો, કે રોજનું રૂટિન છે. રોજ સુરતમાં 10 મોબાઈલ સ્નેચિંગ થાય જ છે. અમદાવાદમાં 5-25 ઘટનાઓ આવી બને જ છે કે તમે રિલીફ રોડ ઉપરથી નીકળો ત્યારે આવા પ્રકારની ઘટના બનવાની જ છે. ઓટો રિક્ષામાં બેસી અને મોબાઈલ તફડાવતી કે રોકડ તફડાવતી ગેંગો સક્રિય છે. આ બધું જે ક્રાઇમ રેટની વાત છે કે ક્રાઇમ કંટ્રોલ કરવાની વાત છે, એને અને પોલીસના વર્તન અંગે સર્વે કરવું, એ બંનેમાં બહુ મોટો ડિફરન્સ છે. આપણે અત્યારે પોલીસના વાણી વર્તન અને એની કામગીરી ઉપર સર્વેની વાત છે, પરંતુ ખરેખર પોલીસની ક્રાઇમ કંટ્રોલ માટેની કામગીરીનો સર્વે થવો જોઈએ અને એ તમારા પત્રકો ઉપર છે જ. એટલે એના ઉપર ખરેખર કામ થાય ને તો પ્રજાલક્ષી કામગીરી એને પણ ગણી શકાય.
જી કિરીટભાઈ, પણ આપણે છેલ્લા ઘણા વખતથી જોઈએ છે એકચ્યુઅલી તો છેલ્લા 5-7 વર્ષથી કે હોમ ડિપાર્ટમેન્ટ એક એવો દેખાવ કરે છે, કદાચ ખરેખર પણ કરતી હશે, કે એને ચિંતા છે કે પોલીસનું બિહેવિયર સામાન્ય જનતા સાથે કેવું રહે છે. કારણ કે ઘણા પોલીસ સ્ટેશનમાં બહાર હવે બોર્ડ પર ચિતરાવવામાં આવ્યા છે કે અમે તમારી સેવા માટે છે વગેરે વગેરે. ખરેખર તો એવું થતું નથી. અને જેને પોલીસ સ્ટેશનનો અનુભવ થયો છે એ લોકો સારી રીતે જાણતા હશે. કેટલાકને સારા અનુભવ પણ થયા હોઈ શકે, એવું નથી. પણ તમારી ઓળખાણ નહીં હોય, તમે લાગવગ તમારી નહીં હોય ને તમે કોઈ સ્ટેશનની વ્યક્તિ નહીં હોય, તો એવી વ્યક્તિઓ જ્યારે પોલીસ સ્ટેશનમાં કામ લઈને જાય છે ત્યારે અધિકારીઓનું વલણ ખૂબ જ તોછડાઈ ભર્યું હોય છે. એક ઇન્સ્પેક્ટરની કેબિનમાં પણ જો કોઈ દરવાજો ખોલીને રજા લઈને ધારો કે જાય તો પણ એની સાથે જાણે કે કોઈ ગુનેગાર આવ્યો હોય અને બેસવાની ખુરશી પણ ઓફર નથી કરવામાં આવતી. સામાન્ય રીતે આપણે જે રીતે મહેમાન ગતિની અપેક્ષા તો પોલીસ પાસે આપણે રાખીએ નહીં, પણ એક સામાન્ય મેન ટુ મેન તરીકે જે બિહેવિયર હોવું જોઈએ એ પણ એવું બિહેવિયર પણ નથી. સરકાર ભલે ઘણા વર્ષોથી પ્રયત્ન કર્યો હોય અને હરસંઘવીએ પણ હમણાં કર્યા છે, પણ એમાં સફળતા મળવાની શક્યતા તમને કેટલી લાગે છે? બિલકુલ જ સફળતા નહીં મળે, કેમ કે આપણે શરૂઆતમાં જ કહ્યું વાત નહીં કે પોલીસના ડરથી મોટાભાગના લોકો સાચું બોલશે નહીં. બીજી વસ્તુ કે હું સુરતની અંદર એવા ઘણા અધિકારીઓને ઓળખું છું કે જેમણે એમની જિંદગીના લગભગ 35-40 વર્ષનો એમનો જે નોકરીનો સમયગાળો હોય તો એમાં 25 થી 35 વર્ષ સુધી એ લોકોએ સુરતમાં જ નોકરી કરી છે. હું નામ સાથે કહી શકું એમ છું આમાં. કેમ કે સુરતની અંદર ઇઝી મની છે, એ લોકોના વેપાર ધંધા સેટ છે, એમનું ફેમિલી સેટ છે, એ લોકોને અહીંયાથી કશે બહાર જવું જ નથી. બહુ તો અહીંયાથી જશે તો ભરૂચ બરોડા સુધી જશે અથવા આમ વાપી વલસાડ સુધી જશે અને પાછા તરત જ વર્ષની અંદર આ જ ભાજપ સરકારની અંદર ભલામણો કરાવી અને પાછું પોસ્ટિંગ સુરતમાં લઈ લે છે. હું આવા સંખ્યાબંધ અધિકારીઓ ગણાવી શકું એમ છું. 1-2 અધિકારી તો એવા છે વિક્રમભાઈ કે એમને સુરતમાંથી ટ્રાન્સફર આપવામાં આવી એટલે લોકો રજા ઉપર ઉતરી ગયા હતા લાંબી, અને એના કારણે એમના પ્રમોશનો પણ ગયા છે, એમના પ્રમોશન પણ અટકી ગયા છે. રજાઓ લગભગ 6 મહિના સુધી એ લોકો રજા ઉપર ઉતરી ગયા હતા. તો આમાં તમે પોલીસની છબી સુધારવા માંગો છો કે પ્રજા પોલીસ વિશે શું માને છે? પ્રજા પોલીસ વિશે એટલું જ માને છે કે બને ત્યાં સુધી આ લોકોનું કામ ન પડે, બને ત્યાં સુધી આ લોકોની જરૂર ન પડે, બને ત્યાં સુધી આ લોકોની મદદ ન લેવી પડે અને બને ત્યાં સુધી પોલીસ સ્ટેશનના પગથિયા ન ચડવા પડે. આવું પ્રજા માને છે. આ સર્વેનો એક જ લીટીમાં રિપોર્ટ એ છે કે પોલીસ અને પ્રજા વચ્ચે જે ખાઈ બની ગયેલી છે વર્ષોથી પોલીસની વર્તણૂકને કારણે, એ લોકોની દાનતને કારણે, હું તો બહુ સ્પષ્ટ કહીશ, એ લોકોની ખોટી રીતની દાદાગીરીને કારણે જે પ્રજા ઉપર એની એક નેગેટિવ ઇફેક્ટ પડી છે, એના કારણે આ સર્વેનું પરિણામ મને એવું નથી લાગતું કે ધાર્યા પ્રમાણે આવે. પ્રયત્ન સારો છે, પ્રયત્ન એ પણ હોવો જોઈએ કે પોલીસની કામગીરીમાં સુધારો કઈ રીતે થઈ શકે, પોલીસની ઉપરનું ભારણ કેવી રીતે ઓછું થઈ શકે. સૌથી મોટી ખાટલે ખોટ વિક્રમભાઈ એ છે કે તમે 5,000 ને 5500 રૂપિયામાં કોન્સ્ટેબલોને અને એની ભરતી કરો છો. તમે 5-5 વર્ષના કરાર આધારિત તમે ભરતી કરો છો. તમે ટ્રાફિક શાખામાં ફંડ નથી ફાળવી શકતા એટલે શહેરના માલેતુજાર મહાજનો પાસેથી તમે ફંડ લઈ અને ટીઆરબી ઊભી કરો છો. તમે દરેક શહેરની અંદર છે ને, ગુજરાતમાં રાજકોટ જાઓ કે બરોડા જાઓ કે અમદાવાદ કે સુરત, એને કોણ ચલાવે છે? ટીઆરબીનો પગાર કોણ ચૂકવે છે? આ પ્રજાને વાહન પાર્કિંગના મુદ્દે તમે લૂંટો છો, પોલીસવાળા લૂંટે છે અને રાજ્ય સરકાર એમાંથી આવક ઊભી કરે છે. કેટલી બધી લૂંટ થાય છે, 600 રૂપિયા બાઇકના, 2,000 રૂપિયા કારના. આ બધી લૂંટફાટ બંધ કરો તો પોલીસની ઇમેજ આમ જ સારી થઈ જશે ને. એક તો તમે પહેલા ગેરકાયદેસર બાંધકામો થવા દીધા તમારી મીઠી નજર હેઠળ, તમારા ભ્રષ્ટ અધિકારીઓની મિલાપીપણામાં તમે લોકોને પૂરતા પ્રમાણમાં પાર્કિંગ નથી આપી શકતા. પાર્કિંગ આપવું એ બિલ્ડરની અને સરકારની જવાબદારી છે, મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની જવાબદારી છે. એ લોકોએ હજારો લાખો કરોડો રૂપિયા લઈ અને પાર્કિંગમાં દુકાનો બનાવડાવી દીધી છે. ટેક્સટાઇલ માર્કેટની અંદર કઈ રીતે ભાઈ ટ્રાફિક જામ થઈ શકે? આટલી બધી મોટી માર્કેટો બને છે, તમે એનો પૂરો પાર્કિંગ સ્પેસ 2000 દુકાનની અંદર 200 ગાડી પણ પાર્ક ન થાય એટલી જગ્યા નથી આપતા. તમે ત્યાં દુકાનો પાડીને બિલ્ડરો વેચી દે છે તમારા મેળાપીપણામાં, અને જે સામાન્ય પ્રજા છે એ લોકો બિચારા દંડ ભરે છે. સાહેબ, આજે શહેરની અંદર 1000 રૂપિયા કે 500 રૂપિયા આખો દિવસનું પેટીયું રડતો માણસ, એનું બાઇક એક વખત જો ટો થઈ જાય તેને 600 રૂપિયા ભરવા પડે છે. એ ક્યાંથી લાવશે? દૂધ શાકભાજીનું ભેગું કરવું હોય ને કે પછી આવા પ્રકારના તમારા અમાનવીય વર્તન અને દંડ ભરવા.
અને આ ક્રેન જે તમે લોકો ફેરવો છો શહેરની અંદર, દરેક શહેરની અંદર, વડોદરા, અમદાવાદ, રાજકોટ કે સુરત, એ ક્રેન પણ ખરેખર લૂંટવા માટે જ તમે ફરતી કરેલી છે. એમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે અને સુરતના જ ઉપરી અધિકારીઓની સામે એની તપાસો પણ થઈ છે. કોરોના કાળ દરમિયાન ક્રેન ફરતી બતાવીને ભાડું વસૂલ કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. એની તપાસ હજુ પણ ચાલુ છે. 10-10 વર્ષે, 7-7 વર્ષે હજી એની તપાસ નથી થઈ. આ ભ્રષ્ટ અધિકારીઓની સામે કોઈ પગલાં ભરવાને બદલે એ લોકો કેવું વર્તન કરે છે ને કેવું વાણી રાખે છે ને લોકોને શું આપે છે. લોકોને સારી સુવિધા આપવા માટે પહેલા લોકોને લૂંટવાનું બંધ કરો. વાહન ચાલકોના નામે, વાહન પાર્કિંગના નામે તમે ગાડી લોક થઈ જાય, તમારી ગાડીને ટો કરીને લઈ જાય લોકો. અને એ જે અસામાજિક તત્વો જેવા લુખ્ખા તત્વો, હું તો ચોખ્ખું કહું છું, લુખ્ખા તત્વ જેવા ક્રેનના જે છોકરાઓ હોય છે અંદર, એ લોકો રીતસર મારામારી કરી લે છે કોઈ સામાન્ય માણસની સાથે, કોઈ મહિલાની સાથે ગાળાગાળી કરે છે. પહેલા એને સુધારો. પહેલા તો આ પ્રવૃત્તિ જ બંધ થવી જોઈએ. વાહન તો છે ને કરવાના ભાઈ, તમારી જવાબદારી છે. આરટીઓ નો ટેક્સ ભરે છે વાહન ચાલક, આજીવન ટેક્સ ભરે છે એ લોકો. જ્યારે પણ વાહન ખરીદે છે ત્યારે આરટીઓ ટેક્સ લઈ લે છે, રાજ્ય સરકાર ટેક્સ લઈ લે છે, કોર્પોરેશન ટેક્સ લઈ લે છે. અને ત્યાર પછી પાર્કિંગની સુવિધા આપવાની જવાબદારી પણ તમારી છે. અને જે બિલ્ડિંગોની આસપાસ હોય પાર્કિંગ, તો એના બિલ્ડરો પાસેથી તમે પાર્કિંગનો ચાર્જ વસૂલ કરો. વાર્ષિક રકમ નક્કી કરો કે આ બિલ્ડિંગની આગળથી આટલા રૂપિયા ચાર્જ આવે છે આપણો, તો બિલ્ડર પાસેથી એટલા રૂપિયા વસૂલ કરો. એણે ભ્રષ્ટાચાર કર્યો છે, તમારા અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે. આ જે બેઝિક જે પોલીસ અને પ્રજા વચ્ચેના ઘર્ષણના મુદ્દા છે, એવા મુદ્દા ઉપર તમે કામ કરો. દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલે છે, જુગારના અડ્ડા ખુલ્લેઆમ ચાલે છે, સટ્ટાબાજી ખુલ્લેઆમ ચાલે છે. એની સામે તમારે સર્વે કરાવવાની જરૂર છે કે તમારા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓનો વિડીયો બનાવી અને તમે શેર કરો. તમારું પોલીસ સ્ટેશન કયું લાગે છે, સ્ટેટ મોનિટરિંગ સેલ શું કરે છે, આ બધું કરો ને. આની ઉપર લોકોને ખબર પડશે કે હા, પોલીસની સામે પણ કાર્યવાહી કરવા માટે અધિકારીઓ કે કર્મચારીઓ છે, અને આપણા રાજકારણીઓ છે. બીજી મહત્વની વાત એ છે કે આ જે સર્વે થશે એમાં જે અધિકારીઓની સામે ફરિયાદ હશે એની સામે ખરેખર પગલાં લેવામાં આવશે. કારણ કે એટલી વાત અગત્યની છે એટલા માટે કે કોઈક વખત કોઈક નિર્દોષ અધિકારી હોય, એની સામે ખોટી ફરિયાદ પણ થઈ હોય, તો પુરાવા વગર તો એની સામે પગલાં લઈ શકાય નહીં. સામાન્ય માણસ પુરાવા ક્યાંથી લાવશે? એટલે આ જે આખી એક્સરસાઇઝ છે એક ફક્ત એક દેખાડો પૂરતી રહી જશે એવું મને લાગે છે. ના, ચોક્કસપણે આ બિલકુલ જ આ દેખાડા પૂરતી જ બધી વાત છે. અને આમ પણ ભારતીય જનતા પાર્ટીની એક મોડસ ઓપરેન્ડી છે પ્રજાની વચ્ચે કામ કરવાની, કે બકરી જેટલું કામ કરીને હાથી જેટલું બતાવશે તમને કે ઓહો અમે આટલું બધું કરી નાખ્યું છે. ભાઈ, સામાન્ય માણસની પીડાને સમજો તમે. પહેલાં કોઈ પોલીસ અધિકારીને કોઈ પણ પ્રકારે લોકોના પહેલાંથી આવો સર્વે તમારે જો કરાવવો જ હોય કે પ્રજા અને પોલીસ, તો રાજકારણીઓ અને પ્રજા વચ્ચેનો કરાવો ને સર્વે. તમારા ધારાસભ્ય, તમારા કોર્પોરેટરો, તમારા સાંસદ, એનાથી તમને સંતોષ છે કે નહીં એવો સર્વે કરાવો ને તમારામાં હિંમત હોય તો. હું તો એવું કહું છું, જો તમારે ખરેખર તમારી શું પરિસ્થિતિ છે એ સમજવું હોય તો આવો સર્વે પણ કરાવો. પોલીસ અધિકારી તો પગાર લે છે અને કાયદો વ્યવસ્થા સંભાળવાની એની જવાબદારી છે. એમાં એ લોકો ઉણા ઉતરે છે, એમાં એ લોકો દાદાગીરી કરે છે, એમાં સામાન્ય માણસોને હેરાન કરે છે. એ તો તમને ખબર છે ને મને ખબર છે. તમારી પાસે રોજ 25 ફરિયાદ આવતી હશે કે આ અધિકારી મને હેરાન કરે છે, કે આ પેલા વિસ્તારની અંદર આ પ્રમાણે બધું ચાલી રહ્યું છે. ખરેખર જે બેઝમાં કામ કરવાની જરૂર છે એ કરવાની જરૂર છે. આ સર્વેથી મને નથી લાગતું તમે જે રીતે કહો છો એ જ રીતે કે આનું કોઈ આઉટપુટ નીકળે, અથવા તો આનાથી કોઈ બીજા કોઈ મોટા ધરખમ ફેરફારો આવી જાય અને રાજ્યનું પોલીસ તંત્ર સુધરી જાય. મને નથી લાગતું આમાં કોઈ. જોઈએ ભવિષ્યમાં કિરીટભાઈ આ સર્વેના પરિણામ આવ્યા પછી શું પગલાં લેવાય છે અને એના પરિણામોનો ફાયદો શું થાય છે. થેન્ક યુ વેરી મચ. જી, ધન્યવાદ. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.